હેલો ફ્રેન્ડ્સ, ફરીથી આપનું સ્વાગત છે ફિટવેલ ફેશન સ્ટુડિયોમાં. અને અગાઉના વિડીયોમાં તમે અમને એટલા પ્રોત્સાહિત કર્યા અને એટલી બધી અમને વ્યુઅર્સ મળ્યા છે કે તેમને ઘણો બધો આનંદ થયો છે. તો એની બદલ એક કોમેન્ટ એવી આવી હતી કે સર અમને કટોરી બ્લાઉઝ અમને એક વખત માપેનું કહેજો. તો અમે આજે અમે એનું કટિંગ કરીશું કટોરી બ્લાઉઝનું. ખરેખર અમારે એક પ્લાન હતો, ડિવાઈડ બ્લાઉઝ કર્યા હતા કે જે અપર ચેસ્ટ અને બસ્ટમાં કોઈ અંતર ન હોય. એક અપર ચેસ્ટ અને બસ્ટમાં 2 ઇંચનો અંતર હોય, એક અપર ચેસ્ટ અને બસ્ટમાં 3 થી 4 ઇંચનો કે એથી વધારે અંતર હોય. એ માપ જે આવે છે એ વધારે કન્ફ્યુઝિંગ બધાને લાગતા હોય છે. એટલે એ રીતે મારે કટિંગ કરવાના હતા કે અલગ અલગ ડિવિઝનમાં મારે ગોઠવવા હતા. પણ એક કોમેન્ટ એવી આવી છે કે અમને એક કટોરી વાળું બ્લાઉઝ તમે અમને બનાવીને કહો. તો અમે આજે આ કટોરી વાળું બ્લાઉઝ એની રિક્વેસ્ટથી કરીએ છીએ. તો સૌથી પ્રથમ આપણે એનું, તો ફ્રેન્ડ્સ તમે શાંતિથી જોજો, પેશન્ટ રાખજો, તો જ તમને કાંઈક આગળથી નવું નવું જાણવા મળશે. ફ્રેન્ડ્સ, મારો ઉદ્દેશ ફ્રેન્ડ્સ એક જ છે કે તમે કાંઈક નવું શીખો, નવું જાણો. તો ફ્રેન્ડ્સ આની લેન્થ છે 15.5 ઇંચ. તો આપણે 16.5 ઇંચ લેન્થ રાખીશું. 16.5 લેન્થ છે. 3 ઇંચ શોલ્ડર સ્લોપ આપીશું. તો ફ્રેન્ડ્સ એની બસ્ટ પોઈન્ટ છે 10.5 ઇંચ. તો આપણે 11 ઇંચે એને બસ્ટ પોઈન્ટ આપીશું. અપર ચેસ્ટ બસ્ટ છે 36 ઇંચ. તો 36 ને 12 થી ડિવાઈડ કરીશું ફ્રેન્ડ્સ તો 3 ઇંચ આવશે. બરોબર છે ફ્રેન્ડ્સ. આ પણ લાઈન આપણે સ્ટ્રેટ કરી લઈશું. એનો શોલ્ડર છે ફ્રેન્ડ 15.5 ઇંચ. તો આર્મોલનું આપણે અપર ચેસ્ટનું માર્ક કરવા થતું ફ્રેન્ડ 1 ઇંચ માઇનસ કરીશું. જો ફ્રેન્ડ્સ બસ્ટ છે એના 38, અપર ચેસ્ટ છે 36. ફ્રેન્ડ્સ, તો આપણે એમાં અપર ચેસ્ટનું આર્મોલનું માપ કાઢવા સાથે શું કરશું? તો 36 પ્લસ 2 38 ડિવાઈડ બાય 4. જો ફ્રેન્ડ્સ 15.5 શોલ્ડર છે, એમાંથી આપણે 1 ઇંચ માઇનસ કરીશું. 36 અપર ચેસ્ટ પ્લસ 2 ઇંચ 38 ડિવાઈડ બાય 4, 9.5 આવશે ફ્રેન્ડ્સ. આપણે અહીંયા 9.5 ઇંચ મૂકીશું. બરોબર છે ફ્રેન્ડ્સ. તો 9.5 માંથી 0.5 ઇંચ 3/4 ઇંચ માઇનસ કરવાનું છે ફ્રેન્ડ્સ. 3/4 ઇંચ તો કેટલું વધશે? 2 ઇંચ. 2 ઇંચ આપણે અહીંયા રાખીશું ફ્રેન્ડ્સ. અને આર્મોલ છે એનો 16 ઇંચ. તો આપણને અપર ચેસ્ટ લાઈન મળી ગઈ ફ્રેન્ડ્સ. અપર ચેસ્ટ લાઈન છે ફ્રેન્ડ્સ. પોણા 7 ઇંચ આપણે અહીંયા પણ રાખીશું. અપર ચેસ્ટ છે આપણી ફ્રેન્ડ્સ 36 પ્લસ 2 ઇંચ, તો 9.5 ઇંચ આપણે અહીંયા રાખીશું ફ્રેન્ડ્સ. બરોબર છે ફ્રેન્ડ્સ. હવે આપણે એનું મિડલમાં કરશું. મિડલ 3 ઇંચ જેટલું આવે છે ફ્રેન્ડ્સ. 1/2 ઇંચ શોલ્ડર મોટું કરીશું. બરોબર છે ફ્રેન્ડ્સ. આ પોઈન્ટ અને આ પોઈન્ટને આપણે મેળવી દઈએ. એનું શોલ્ડર છે ફ્રેન્ડ્સ 15.5. આપણે રાઉન્ડ ફિગર લઈએ ફ્રેન્ડ્સ, 15 આવે તો 3 થી ડિવાઈડ કરીએ ફ્રેન્ડ્સ. ત્રણ આવશે ફ્રેન્ડ્સ. સોરી ફ્રેન્ડ, 5 થી ડિવાઈડ કરશું આપણે. 3 આવશે. 5 થી ડિવાઈડ કરવાના તો સમથિંગ 3 આવશે ફ્રેન્ડ્સ. આ પોઈન્ટ અને આ પોઈન્ટને આપણે મિક્સ કરી દઈએ તો શોલ્ડર સ્લોપ નીકળી જશે ફ્રેન્ડ્સ. અને 3 ઇંચ આપણે અહીં નીચે પણ રાખીશું. અને ફ્રેન્ચ કરવાથી સહાયતાથી માર્ક કરી દઈએ. બરોબર છે ફ્રેન્ડ્સ. હવે એની વેસ્ટ છે આપણી ફ્રેન્ડ્સ 13.
સાડા સાતે આવશે ફ્રેન્ડ્સ 30 બરોબર છે ફ્રેન્ડ્સ. તો આપણે ફ્રન્ટ પલ્લો કેટલો કાપવો એ આપણે જોઈ લઈએ પહેલા. આ એક બેક સાઈડમાં આપણે કેટલું આવે છે 8.5 ઇંચ અને 1 સૂત. 8.5 ઇંચ અને 1 સૂત બરોબર છે ફ્રેન્ડ્સ. આપણી ચેસ્ટ છે 38 પ્લસ 2 ઇંચ 40 ડિવાઈડ બાય 4 10 ઇંચ બરોબર છે ફ્રેન્ડ્સ. આ બેક સાઈડમાં આપણે 8.5 ઇંચ પ્લસ 1 સૂત આવે છે, તો આપણે એને આમની કરી લઈએ 8.5 ઇંચ પ્લસ 1 સૂત 40 બરોબર છે ફ્રેન્ડ્સ. આપણો ફ્રન્ટ સાઈડ આવશે 11.5 ઇંચ, તો 11.5 ઇંચ ને આપણે આમ મૂકશું. આ લાઈન અને આ લાઈન આપણે સ્ટ્રેટ કરી લઈએ. બરોબર છે ફ્રેન્ડ્સ. તો સર્વપ્રથમ એપેક્સ પોઈન્ટ આપણે કાઢવાનો છે. નોર્મલી બધા એપેક્સ પોઈન્ટ બસનો 10 વોઇસો કરે છે. બસનો 10 વોઇસો કરીએ આપણે, તો એક્ઝામ્પલ તરીકે બસનો 38 બસ છે ડિવાઈડ બાય 10 કરીએ 3.8 આવે છે. આપણે અહીંયા 4 ઇંચ રાખીશું, અહીંયા રાખીશું 4 ઇંચ અને અહીંયા રાખીશું 4 ઇંચ. બરોબર છે ફ્રેન્ડ્સ. આ હું તમને નોર્મલ બ્લાઉઝ નું કટિંગ કહું છું, આ ડીપ ગળાનું નથી કહેતો ફ્રેન્ડ્સ. એટલું એક યાદ રાખજો ફ્રેન્ડ્સ, ડીપ ગળા માટે આમાંથી ઘણું બધું હજી કન્વર્ટ કરવું પડે. જો આપણે અહીંયા 9.5 ઇંચ આપણે આવેલું છે, ડિફરન્સ કેટલો છે 2.5 ઇંચનો, તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા પણ એક ડાટ ક્રિએટ કરવો પડશે. અહીંયા પણ એક ડાટ ક્રિએટ કરવો પડશે. તો સર્વપ્રથમ ફ્રેન્ચ કર્વની સહાયતાથી આર્મ હોલ દોરી લઈએ. બરોબર છે ફ્રેન્ડ્સ. આર્મ હોલના હાફ કરીને 16 છે ફ્રેન્ડ્સ, 8 ડિવાઈડ બાય 2 એટલે અહીંયા આપણો એક ટક્સ આવશે ફ્રેન્ડ્સ. હવે આ ટક્સ લેવા માટે આપણે અહીંયા એક કટ મારવો પડશે ફ્રેન્ડ્સ. લઈએ આપણે સમથિંગ 1 ઇંચનો 1.25 ઇંચ જેટલો ડાટ આવે છે. બરોબર છે ફ્રેન્ડ્સ. તો આપણે અતિ વધીને આપણે 1 થી 1.25 ઇંચ તો આપણે ડાટ લઈ શકાય. એથી વધારે લઈએ આપણે તો બ્લાઉઝનું આપણું ફોર્મેટ છે જે એ થોડુંક બગડી જાય, એટલે એની માટે આપણે 1.25 ઇંચ જેટલો ડાટ આપણે અહીંયા લઈ શકીએ. એટલે જ મેં તમને કીધું અહીંયા આપણે એક ડાટ લેવો પડશે. ખરેખર બ્લાઉઝમાં તમને અગાઉના એપિસોડમાં કીધું ફ્રેન્ડ્સ કે આખો બ્લાઉઝમાં આખો ગેમ છે ડાટનો છે. આપણે અહીંયા 9.5 લાવવાનો છે ફ્રેન્ડ્સ. હજી આપણે અહીંયા કેટલું આવે છે 10 ઇંચ આવે, તો 9.5 ઇંચ અહીંયા આવે છે હજી ફ્રેન્ડ્સ. એટલે એની માટે આપણે ફ્રેન્ડ્સ અહીંયા પણ એક ટક્સ લેવો પડશે. તો હાફ ઇંચનો ટક્સ આપણે લઈએ, સોરી 1.5 ઇંચનો આપણે ટક્સ લઈએ. અહીંયાથી અને અહીંયાથી એક ટક્સ અહીંયા લેવો પડશે ફ્રેન્ડ્સ. અહીંયાથી 0 કરી નાખવાનું છે ફ્રેન્ડ્સ અને અહીંયા આમ ટક્સ લેવાનો છે ફ્રેન્ડ્સ. અને આ લાઈનને એકદમ સ્ટ્રેટ કરી લેવાની છે ફ્રેન્ડ્સ. જોઈ લો ફ્રેન્ડ્સ, જે હાફ ઇંચ વધતું હતું અહીંયા એ હવે આપણું કવર થઈ ગયું છે. પરફેક્ટ 9.5 આવે છે ફ્રેન્ડ્સ, પરફેક્ટ. બરોબર છે. હવે પાછો આર્મ હોલ આપણે ક્રિએટ કરી. તો 16 ફ્રેન્ડ્સ. તો આપણે એક વખત માપી લઈએ. થોડુંક વધારે આવે છે ફ્રેન્ડ્સ, હાફ ઇંચ 2 ફૂટ જેટલું.
આપણે થોડુંક ઉપર લઈ શકીએ. હવે હું આ સાઈડને કાપી લઉં છું, કટિંગ કરી લઉં છું, એટલે કન્ફ્યુઝન ન આવે. ફ્રેન્ડ્સ, હું આમાં સાઈડમાં માર્જિન નથી રાખતો, ડાયરેક્ટ કટિંગ જ કરું છું. અને સિલાઈ માર્જિન પણ આપણે રાખવું પડશે ફ્રેન્ડ્સ. બરોબર છે ફ્રેન્ડ્સ, જોઈ લેજો. આપણો બેસિક ફોર્મો કમ્પ્લીટ છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે કટોરી કાપવાનું છે. આપણે કટોરી કઈ રીતે કટિંગ કરીએ આપણે સર્વપ્રથમ. તો સર્વપ્રથમ આપણી કમર છે 13 ઇંચ, 4 ઇંચ અહીંયા છે, સમથિંગ 3.5 ઇંચ જેવું વધે છે. 3.5 ના ડિવાઈડ 2 કરશું તો 1.25 ઇંચ જેવું થાય છે ફ્રેન્ડ. તો 1.25 ઇંચ અહીંથી લઈશું આપણે, 1.25 ઇંચ અહીંથી લઈશું અને 1.25 ઇંચ અહીંથી લઈશું ફ્રેન્ડ્સ, અને 1.25 ઇંચ અહીંથી લેશું. આ એક લાઈન ક્રિએટ કરીશું નવી. બરોબર છે ફ્રેન્ડ્સ. તો સર્વપ્રથમ આપણે આ 4 ઇંચ છે ફ્રેન્ડ, તો 4 ઇંચને આપણે અહીંયા રાખી દઈશું. બરોબર છે ફ્રેન્ડ્સ. ચાર રીતનું અહીંયા રાખ્યું. બરોબર છે ફ્રેન્ડ્સ. અને એક નિશાન આપણે અહીંયા પર મારવું પડશે ફ્રેન્ડ્સ. આમાં એકચ્યુઅલીમાં ફ્રેન્ડ્સ એક નવો આઈડિયા છે કે ડાટ કેટલી જગ્યાએ બ્લાઉઝમાં આપણે લઈ શકીએ, કેટલા ડાટ ઓલરેડી આવે છે, આની પછીના વિડીયોમાં હું તમને કહી શકું. તો આપણે ફ્રેન્ચ કરવાની સહાયતાથી સૌથી પહેલા આપણે નેક ડ્રો કરી લઈએ. એક્ઝામ્પલ તરીકે 7 ઇંચનું જવું છે આપણું, 3 ઇંચ બોર્ડનેસ છે. સર્વપ્રથમ આપણે અહીંયાથી એક સ્ટ્રેટ લાઈન દોરીશું. બરોબર છે ફ્રેન્ડ્સ. અને અહીંયાથી એક સ્ટ્રેટ લાઈન આમ દોરીશું આપણે ફ્રેન્ડ્સ. બરોબર છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે કટિંગ કરી લઈએ. ફ્રેન્ડ્સ, હજી તમને કહું છું, આ બેઝિક ફોર્મ્યુલા છે કે આગળ પાછળ જે ડીપ ગળું આવે છે તેનો ફોર્મ્યુલો નથી આ. અને અહીંથી આપણે સમથિંગ 1 ઇંચ રાખીશું. અને અહીંયાથી આપણે સમથિંગ અડધો ઇંચ જેવું ઉપર રાખીશું. તો આપણે સૌથી પ્રથમ આ ડાટ આપણે ક્લોઝ કરી દઈએ. અને હજી એક આમાં એક ઇનવિઝિબલ ડાટ આવે છે ફ્રેન્ડ. આ તમારે શીખવા પૂરતી અત્યારે લખો. પણ હજી એક આમાં ઇનવિઝિબલ ડાટ આવે છે કે ખરેખર કટોરીને જે ઉપસાવે છે, આ હિસ્સામાં જે ક્રીઝ પડે છે કટોરીમાં, એ કટોરીમાં ટોટલી બંધ થઈ જાય છે ફ્રેન્ડ. એ તમને આવતા એપિસોડમાં હું તમને કહી શકીશ કે ખરેખર આ તમારે શીખવા માટે પૂરતી છે ફ્રેન્ડ. આમાં હજી એક છે, અહીંયા પણ એક તમારે ડાટ લેવો પડશે. તો સર્વપ્રથમ આપણે અહીંથી એક કાપી લઈએ. હવે કટોરી કાપી લઈએ.
તો ફ્રેન્ડ્સ એનો શેપ આવો આવવો જોઈએ. જોઈ લો ફ્રેન્ડ્સ, આ કટોરીનો શેપ આવ્યો. આમાં ફ્રેન્ડ હજી એક ઇનવિઝિબલ ડાટ આવે છે, એ તમને આગળના એપિસોડમાં કહી શકીશ. હવે આપણે બેલ્ટ જોઈ લઈએ, બેલ્ટ કઈ રીતે કરવો. બેલ્ટ કાપવા માટે સર્વપ્રથમ અહીંયાથી 2 સૂત ફ્રેન્ડ્સ વધારે રાખવાનું છે. ફ્રેન્ડ્સ અહીંયાથી 2 સૂત વધારે રાખવાનું છે. આ લાઈન અને આ લાઈન અહીંયા મેળવી દેવાની છે. ફ્રેન્ડ્સ જોઈ લો ફ્રેન્ડ્સ, આ બેલ્ટ થઈ ગયો. ફ્રેન્ડ્સ આ સાઈડ નો ફ્રન્ટ થઈ ગયો, આ કટોરી થઈ ગઈ અને આ બેલ્ટ થઈ ગયો. ફ્રેન્ડ્સ જો અમારો કદાચ તમને વિડીયો ગમ્યો હોય તો ફ્રેન્ડ્સ અમને શેર કરજો, લાઈક કરજો, અને કાંઈ પણ પ્રોબ્લેમ થઈ હોય તો કમેન્ટ કરજો. તો આ તમારે કટોરી વાળો એક તમને એક્ઝામ્પલ તરીકે આપ્યું છે ફ્રેન્ડ્સ, બતાવી શકીશ. તો તમારે કોઈ પણ જાતની કટોરી કટ બ્લાઉઝમાં કાંઈ પણ કન્ફ્યુઝન રહેતું હોય ફ્રેન્ડ્સ, તો આવતા એપિસોડમાં હું તમને 100% 100% તમને કહીશ. આગળ પાછળ ડીપ નેકમાં પણ કન્વર્ટ કેમ કરાય એ પણ હું તમને કહીશ. હવે આપણે મળીએ આવતા એપિસોડમાં. તો ત્યાં